વાહ રે વાહ, શું તમારું મગજ છે લે? વાત ના થાય વાત. વાઘુજી નું મગજ કીધું એટલે વાર્તા પૂરી લે. તું જતો રે, તું અલ્યા જતા તમે રોલ્યા આ દુનિયામાંથી તમે જતા રહો પારાવો તમારા નામનો એ ફૂમતાઈ અલ્યા મરી જા હેલ્યા ઓ અમે મરીને તો જીવે છે પાછો એલા ચમતું હગા વાલા આબરૂ ઘટાવી છે અમારી એ શું બગાડ્યું છે અમે તારું કહેજે અલ્યા એક દોડ નું તો કહેવું તું કે મારા સહાય ની જરૂર છે. હે તે અમારા ભાઈ ભીખ માજી અમારા જોડે ભીખ માગે તારો બા, હું શું કરવા માંગુ કાળિયા? તો અમારા જોડે નહીં માંગતા તો વસ્તી જોડે શું કરવા માંગો છો લ્યા શું સાબિત કરવા માંગો છો તમે? કને જોડે ભીખ માગી? વાહ તારી કના જોડે ભીખ માજી એ કોઈ ખબર જ નહીં તને એટલે ગોળ ગોળ ભમાઈને વાત નહીં કરવાની. કને અલ્યા જોડે તું મોદોસી બકાવના ધંધા ના કર મોદું સી તું. હવે ચોથી બીમારી ચો જાય નાટક કરે છે લ્યા બાપ બેટો ખાલી બગાવતે હને પડી ગયા છો તમે એ આબરૂજી છે ની તો કોઈ બાતચીત નહીં રહ્યું. અલે આવો કલર ના કરાય લ્યા એ હરામનો રૂપિયો હજમ નહીં થાય અલ્યા ગોમમાં તો વાત કરવી હતી તારે. હે આવી રીતના ચમ તે નાટક કરે બધા? પહેલી વાત તો હવે તું ચો મોટો દોનેશ્વરી છી અને તારી આબરૂ ચો છે જેલી છે ઠેઠથી અને કના દોડે મેં માજા પૈસા પણ તે તો હાવ ગાડી મારે નહીં. આબરૂ મારે હપુચી નહીં પણ તે તો તારે હતી ને એ ગાડી લે. કના જોડે માજા એમ અરે એક તો તારા છોકરાથી હું કંટાળેલો છું અને વધારે કંટાળો ના લવરાવો. અલ્યા તમારાથી તો આખું ગામ અને બધા હગાવાલા કંટાળી ગયા છે એનું શું કહેજો? અલ્યા અમારા ઉપર ફોન છૂટ્યા છે કે તમારા ભાઈને તમે ટેવ કે નહીં કરતા અમે આટલા નાશા અમારો અભળું પડે છે લ્યા જો જા બધા પૈસા જો જા ઓએ બોરા ભરી ભરી માર ઘર નાસી જાસી એ થપ્પીઓ મારેલી પડી હગાવાલા ચિયા હતા લાવજો મારા મુઠે ખબર લેવા નહીં કે ફોન કરીને હમાસા લીધા નહીં. અલ્યા ચેન્જી નો ફોન આવ્યો તો મારા ઉપર ચેકજી જો મોહણામાં એનો જે ફોને આવ્યો નહીં કે હીરો શું મદદ કરે એ ભિખારી અને હું એના જોડે શું કરવા પૈસા માંગુ ભાઈ? એટલે તમે કોઈ નહીં કર્યું એમ ને ના કોઈ નહીં કર્યું આ શું છે હે આ છોકરી ભણેલા છો ને તો વાંચો આ શું છે પગજો એનું જીવ જોખમમાં છે તો બચાવવા માટે સહાય કરો. શું છે જીવ જોખમમાં છે તો બધા બચાવવા માટે સહાય કરો. આ શું છે ખબર છે? સ્કેનર છે સ્કેનર આના ઉપર બધા પૈસા નાખી ખાતા મળ્યા તાણી ઓ તારી તો પેલા બે જણા આયા તા એટલે આ માટે ફોટો પાડ્યો તો એમ ને? મેં તો કુછ और ही समझ रहा था. હે ચમ આ ધંધા કર્યા છે લે બધા બકાવાના શરમ ના આવી? અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી આ ધંધા મેં નહીં કર્યા. તારો છોકરો અને મારો છોકરો બે ભેગા થઈને આ ધંધા કર્યા છે અને આ ફોટો પાડ્યો ની એ તારા છોકરે પાડ્યો છે એકણ મને ઊંઘાડીને અને હું એવું સમજ્યો તો કે હું મરી જાઉં નહીં એટલે બેહણામાં મેલવા માટે ફોટો પાડી છે. એ તારો બચાવ કરવા માટે થઈને મારા છોકરાનું નામ વચ્ચે ના લે લ્યા અલ્યા મારા ગળાની સોગન ને આભાની સોગન ઓએ મેં પૂછ્યું તું કીધું ફોટો હારો પાડજો. હરીજી હરકતી મેં તો લે તમાર ઘેરથી આવી. ઇજ્જતના કોકરા કરી નાખ્યા મારી ઇજ્જતના કોકરા કરી નાખ્યા. એક મિનિટ ના આબરૂના પૈસા તો હું લેયો તાર જોડેથી હવે સાવા કરું આખા ગામમાં. ગળાની સોગન મને નક્કી રે ખબર નહીં હું જાણતોય નહીં ભાઈ. તમાર મોગીની સોગન જો મને ખબર હોય તો પંચમ નહીં પડતો દુશ્મન હર્યો એવું છે એમ ને હે આ બધા નાટક ભાવાએ અને ભાઈ કર્યા છે હે ઓએ તો ભાવ ક્યાં છે હેડો તમે તાર મારા ઘેર અને નક્કી કરી લો ગાટો તમારા ભાન બાર હા મારા જોડે સબૂત છે ઠેગણો છે ને હવારનો નાહી ગયો છે મને કેળા આલી જોઈ ગયો ફુંડાકા તમે તાર જો ઘેર હવે અમે નક્કી કરી લે આર્યો નહીં ઓની જીભ હકણી નહીં રે આખા ગામમાં ભૂંગશે કૂતરાની જેમ જો, ફરી જો. ફરીને ઓવે ઓને સમજાવો હું તમને કહું, જો. અને ગળાની સોગન એ અભાનો પ્લાન નહીં પ્લાન તમારા ભાવનો લાગે છે કારણ કે એટલે ઓપડો મારી વાત મારો ભાવ ઘેરથી કમ્પ્લીટ નીકળ્યો હતો આમ પછી મળ્યો અને અભો આ પ્લાન નક્કી અભાનો છે અને હું તમને એક વાત કહી દઉં આજો હંગા થશે ને તો આનો હંગા થઈ ગયો તો જો સારું થઈ ગયું મારા હાથમાં તમે હવે ટંકોરી આલી છે આખા ગામમાં જઈને વગાડ્યો. મારા કાકાની જોગન ખાઈ કહું છું એન્ડ આવશે ને એટલી ઘણા આર્યો લોહી પીધા હલ્યા હસી ને આપણું માથું પકવી નાખશે
સહાયની જરૂર છે. ખરેખર તબિયત સારી નહીં, મરવા પડ્યો છું. ઘૂમતે ગળાની સોગંદ આખા શરીરમાં કળતર થાય છે, પણ આર્યું આપણે હું અસુબાનો ઊભો થઈ ગયો છું. અને અમે આના સમાચાર નતા વાપર્યા નહીં, તાણી ઊભો થઈ ગયો તો તું. બકાવી લે તું. ફૂમતાઈ તમે તાર ઘેર જો હોતો નહીં. અમે આ તો મજાક કરું છું હું. મજાક કરવાનો ટાઈમ નહીં. ઓપડો એમ નહીં. હા. હું ના કહું કોઈ ના કહું. હા, એ મહેરબાની કરી અને કોઈને વાત ના તમારે- કરતા. તમારા કારણ આબરૂનું કે કોઈ ના રે, હરીજીના આબરૂનું કોઈ ના રે. બરાબર? એટલે ચેન્નઈએ ફોન કર્યો તેમ ને ઓય ચેન્નઈ જેટલા નાશા ખબર છે? હે? 5,000 નાશા ચેન્નઈએ. આનો કેવો ચેન્નઈએ બધો તમારા ખાતામાં 5,000 રૂપિયા આનો નાખ્યા. ભૂંગશે કહું એ તો. મારા ખાતામાં નહીં, આ ઓના છોકરાના ખાતામાં ને મારા હપલાના ખાતામાં આ નાખ્યા છે. આલા પણ મારા છોકરા તો ખાતું જ નહીં બેંક બોલ્યા. જોડતોય નહીં ડાબડી મુઢા. એય! બેંકમાં મારે એકલાને ખાતું છે, મારા છોકરાને ખાતું નહીં. તો તારી ચેન્નઈએ તમને 2 જણાને 5,000 ની સહાય કરી છે. એક મિનિટ અભાન ખાતું છે બેંકમાં? બધા પૈસા અભા નામ હોય જોઈ છે. હા, તેમાં મને કહેતો તો કે કાકા તમારે હવે આરામ જ કરવાનો છે, બેહી જ રહેવાનું છે અને બેઠે બેઠે પૈસા આવશે. અને મને પાછો એમ કહેતો તો કે પાર્ટનરમાં તમે જ છો, બરોબર. અને મને ચમ પાર્ટનરમાં કર્યો ખબર છે? કારણ કે હું બે ફોન જેવો થઈ અને હાથ જોડી અને ખાટલામાં પડ્યો રહું એટલે પબ્લિક દયા કરી કરીને પૈસા નાખે. જબ્બર બકાઈ ગયો છે. હા અને તમે શું નાટક ના ભરેલા એટલે હાથ જોડી આમ ફોટો પડાવડાવો માગો ભીખ તમે તારો હોય. અલ્યા પણ હું તો એવું સમજ્યો તો કે બેહાણા મેલવા માટે ફોટો પાડે છે. મેં તો એમ કીધું તું કે આવો ને આવો ફોટો ના મિલતા. પણ તું ચો મરી એમ છી. તારો જીવ જાય એમ જ નહીં. એલ્યા. બાબુજી આનું શું કરવાનું દશમન? અરે જબર લાગુ થયો છે. મોટા હતા. ખરાબ સમાચાર વાપરીને કરંટ આવ્યો એટલે ઊભા થઈ ગયા તરત ને તરત. ફૂમતા કા 2 મિનિટ ખાલી હો 2 મિનિટ હું શું કહું છું મારા કાકાની છોકરા નજીક હવેડું છે પણ ઘર ભેગો કરી નાખો લ્યા નક્કી હંગાત રહે ને તો આપણે મરવા ઉપર મજબૂર કરી નાખશે લ્યા. ના રખાય હરીભાઈ. કુકડો તો આની જગ્યાએ હારો. આ તો વાત છે ફૂમતાઈ. ફૂમતાઈ, જો ગળાની છોકન મારા વોક નહીં કે હરીભાઈના વોક હા, નહીં. અમે તો જે જાણતા કર્યું છે, નહીં. આ જે નાટક કર્યા છે એ અમારા છોકરાને કર્યા છે અને આવી તમે કોકને વાત કરશો ને તો ખરાબ લાગે, ગોમો હો થઈ જાય કે તમારી જો કેવા આબરૂ ખેલ કરે જાય. યાર. તમારી આબરૂ જાય. હા. તમે ભિખારી સાબિત થો. તમે ચોયનાય ના રહો. હા. અને પબ્લિક ને એટલે? હગાવાલાને એવું લાગે કે વાયાના ઘરમાં ફૂંચી ખાવાય નહીં હોય. બરાબર? ઓય. આયા છે ને ઠેરથી આવા જ ધંધા કરતા એટલે હશે. આપણા વાહમાં ખબર પડે ને હા. એ પહેલા અમે ફોટો ડિલીટ કરાવો અને ઓન તો છે ને મારી રાતા સૂડ કરી નાખે ગળાની હા. સોગંદ. બસ કોઈ દાડો આવી ભૂલ નહીં કરી રહ્યા. લે આપણે ઊંધો બોધીને મારું હા ને જે ભડકો હળગાવું લ્યા. આર્યો ચોપડો. એ ફોટો છે ને મારા ફોનમાં નાખી દે. બરાબર? પ્રૂફ તો જોવાય ને આપણે. સબૂત ના તો હોય. મારામાં નેટ પટી ગયું છે નક નાસી ગયો. હે? ઓય, તમે પાછા કોકને મેળો ને તો એ વળી આખા ગામમાં પછી હા. મેળો તો એમ. ના મેળવું ના. તાણી. એ તો મજાક કરતો તો હું એમ. તો તમે ઘેર જો અને કોઈ વાત ના કરતા હો. ચમ? તમારા ઉપર વિશ્વાસ છે મન, તમે કોઈ કહેવો તો નહીં, ખાલી મજાક જ કરો છો, બરોબર. અને મારા ભાઈ બનશો, એ તો બરોબર. છે જ નહીં તાણી. હો? તાણી. પછી હું તમને ભેગો થવું. હું એકણ આવ્યો તો સમાચાર લેવા એટલે તમે કેવું બોલતા હતા ભાઈ બનશું એ તો કોઈ વાંધો ના એ તો લે ભાઈ બંને તો બોલાય ડાબડી મુઢા. તાણી. ઓકા મુઢા જાઉં હું આવ તમે જાજો હવે તમે નીકળો. 5,000 ની સહાય કરીને 2 જણાને ચેનજી હંગાત રાખો હવે 5,000 ની હંગાત રાખો લ્યા. હે અચ્છા. હંગાત રાખો લ્યા. હે હંગાત રાખો લ્યા. આપણે હરીભાઈ ઘેર હાડો, પેલા ભાગવો છે હજુ તો. ઓવે મારે શું કરવા આવવું પડે તમે થાપાવજો લ્યા. ઓવે ના મારે નહીં આવવું કોમ છે મને હરીભાઈ 5,000 ની સહાય કરી 5,000 ની એ બધું ભૂંગશે. હેડો લ્યા ફટાફટ પેલા 2 જણા પકડવા પડશે. હેડજો. ખરેખર આ મૂર્ખાને આવું કર્યું. ઓવે અરે ફૂમતાઈ ઓમો આપણા આખા ગોમની આબરૂ જાય ભલા આદમી. તમને મેં શું કીધું તું કે મારો ભાઈબંધ અલ્યા ઓછો નહીં એ તો તમને કહું હું માર ખાઈને મરી જાય એવો છે અલ્યા આપણી આબરૂનું શું રહ્યું હવે અરે ફૂમતાઈ ફટાફટા બધું ઘટાવરાવો નકે હગાવાલાના આપણા ઉપર ફોન આપવા મળશે. એ તો હું હવે ઘટાવરાવા જ ફરી રહ્યો છું પણ મારો ઓળશો છે ને મને ફોન નહીં હાલતો ડિલીટ ચી રીતના કરવાનું કોહડો અલ્યા બાવો
એ બાવળા એ હાથમાં ના આવી ખોયા ઘેર નહીં લ્યા એટલે તમને શરમ નહીં આવતી ભિખારીઓ તાણી તમારા છોકરાને ભણાયા તો નહીં પણ ભીખ માંગતા તમે જબર શીખવાડ્યું છે એ ફોટો મારો નહીં એટલે મન ના કહેતા મહેરબાની કરીને હોવે છોકરો ભેગો તમારો છે કે નહીં હા એટલે તમને ઘેર નતા મિલ્યા લ્યા મારી વાત સાંભળો હરીભાઈ આખા ગામમાં પૂંચી અને કહી દે ડાબડી મુઠા આખા ગામમાં કહી દે જા એ એટલે તમે મરવા નતા પડ્યા એટલે અમને નહીં ખબર છોકરાને નાટક કર્યા છે તમારા છોકરાને સમજાવો અંગા તમારી આબરૂ કાઢી એટલે તે 5 રૂપિયા આલ્યા છે મોલ અરે હું તો ચોથી આલુ ભિખારી તો પછી મોટા માથાડા શું કરવા પંચાયત કરી છે અને રહી વાત આબરૂ ની આખી જિંદગીથી આબરૂ ભેગી કરી છે કોઈ દાડો એટલે તમાર તો આ છે એ નહીં રહેવા દેવાની હવે હો અમારી આબરૂ જાતી જા ભીખ માજી એટલે તમારી આબરૂ નહીં અમાર તો ગામમાં આબરૂ છે ઓય તમારા- તમારા છોકરાની આબરૂ ચોય રહેવા નહીં દીધી તાણી શું છે? તમારા વાડે અમારી આબરૂ જાય છે લે બે જણા દેખે થઈને ભિખારીઓ બોલેન હટ બોલેન તું એ બોલેન બોલ્યા જેવું નહીં સોના મના છોકરાને બોલે અને એ શિક્ષા આલો ઓય શરમ નહીં આવતી લે મોસો મારો છે લ્યા જોઈ દશમન જો એ બધા ખેલ કરાવે છે કોણ પાવડો અરે તારો દશમન જમ પેલો એનો ખેલ કરાવે છે લ્યા એટલે તારા વાળો મારા ઘેર આવ્યો તો ઓય મારો અફન નતો આવ્યો તારા ઘેર મોડા ઈ આવ્યો તો મને વેમ તો પડી કે લે મોદો વાટો મરી જાવ ડાબડી મુઠા એટલે તમે તો લે મરવા પડ્યા તા બોલે છે એટલે તમે જોયું ભૂપતજી મારો એક સવાલ ખોટો છે તમે હાચા છો ભૂમતાઈ તો પછી આ નાટક વાળો માણસ છે છોકરાના એકલાના ઓક ની હોય વાયાના ઓક હસી કોક અરે નહીં હરી આ ખોટામાં રાજી થવા વાળા જ છે તું હેડજે ઈયન હોગવા પડશે જો ભીખ માંગો ભિખારીઓ તાણી અને ના હોય તો તમે તમારા છોકરા ચોક ઊંડા કુવામાં જઈને પડો મરો પાર આવે તાણી આખા ગામની આબરૂ તમે તો પડાઈ મૂર્ખો તમે બે દણા ગામમાંથી મરી જાવ હોત ને તો આખું ગામ સુખી થઈ જોત મરો અરે સુખી તો તમે થાઓ ને ત્યાં ગામ સુખી થાહે અને શીરો ખાહે મરો તાણી મોટા બંધ થઈ જા કે કાળ મુઠા ડાબલી મુઠા મોટા માથાડા બંધ થઈ જા અરે તો આવડો મોટો પાઘડો બોધી છે અરે તારા કરતા તો બૈરા હારે લે બૈરાના પેટમાં વાત પડી રહે તારા પેટમાં નહીં રહેતી એ તમે તો જોડે સોગલું નહીં મેલતા પણ પેલા નો તો એના સોગલાનું બોન નહીં બસ જા આવડો મોટો પાઘડો બોધા છે ભિખારી ભીખ માંગે છે પાછો હોય તાણે પડો આરી કરકટમાં પાર આવે તમારો વેટેરો તાણે મુઆ જોઈ તમે ખરેખર ભૂમતે તમે હાથા હતા હો એટલે ટોયના ના રાખી આરે આપણને એક વાત કહું આવાની ભાઈબંધી ના કરાય તો પતાણી આ ભાઈબંધ ના કહેવાય દુશ્મન કહેવાય દુશ્મન એ બાપુજી અલ્યા તમને શરમ આવે છે શની એમ નહીં તમને કોઈ થયું નહીં ફોટા પાડીને વાયરલ કરવાના અને પબ્લિક જોડે મદદ માંગવાની એમ નહીં તમારું કુટુંબ નહીં સાવો કર્યો થોડી ઘણી ઇજ્જત મારા દમ ઉપર કમાણો તો નહીં આ બે મૂર્ખને કાઢી એ અલ્યા તમે ઇજ્જત કમાણા નહીં આખી જિંદગી ઇજ્જત ખોઈ છે લ્યા એમ નહીં કહેતો હું કુટુંબ નેનું છે ભીખ માંગવી હતી તો કુટુંબ જોડે માંગવી હતી ઈ બધી તારે પંચાયત કરવા નહીં આવતી તે બકા કોઈ નાશા પૈસા અરે હું તો નાખતો જ તો મારા કંપની વાળાને બધાને નાખ્યા પણ હું નક્કી કર્યા વગર ના નાખું પૈસા કેમ કે મને વિશ્વાસ આવતો જ નહીં તમારા ઉપર જતો રહે દેવાય એમને કેમ આવું કર્યું વાઘુજી એ નહીં કર્યું લ્યા તાણે અભાએ કર્યું છે એટલે હું તો બે એક જ કી એટલે હું એમો જાણતોય નહીં હરીનો ભાવ છે અને મારો અપો છે બે જણાને મળી અને આરો પ્લાન ઘડ્યો છે આઈડિયા અભાનો છે ઉએ એવું છે એમ ઓવે અને ખાતું અભાનું જ છે હા એટલે તમને કોઈ થયું જ નહીં એટલે આઈડિયા ભાવનો છે ના 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 આ તો ખાલી અભાનું છે આઈડિયા અભાનો છે અને ખાતું અભાનું જ છે એટલે એ ભાવડો ઘેર આવીને બધું શીખવાડી તું કોનમાં હોય બધી મને ખબર છે કોનમાં કઈ જતો રહ્યો તો ઈ મને બધી ખબર પડે છે ભાઉન તો બકાવવામાં આવશે લ્યા હવે? તમે બાપ બેટો થઈને બકાવો છો એટલે ભાવ તો કોઈ નહીં આવડું ચકડું છોકરું તેને બકાયો છે ચોકલેટ આલીન અલ્યા તમે જાદુગર છો બાપ બેટો ગમે તો બાટલી ઉતારી નાખો એક વાત કહું આ રસ્તા વચ્ચે લડજો ને અને આબરૂ થાય છે અને ભીખ માંગવી હોય ને તો તમારા કુટુંબ વાળા જોડે માંગો અલ્યા તું તારું કામ કરકી હેડો છી વાઘું બાળતા નહીં જતો રે નકમડે તારા દોત પડી જાય હા, તો જતો કાળિયા રહે. ઓએ તારી જો ઇજ્જત છે વઢા 35 વર્ષે તું રખડે જોય છે હજુજી અલ્યા પાછો ના આવી યાર તમે આખી જિંદગી દારૂ પીધો તમારી ક્યાં ઇજ્જત છે અલ્યા ઘરે સારું છે તમારે તમારા વાળા બધા ધાબા વાળા કરશે તમારે કેમ પત્ર વાળું છે હું ભેગું કર્યું તમે બાપ બેટો ફર્યા છો ને આખી જિંદગી કરી દીધી બેજતી ખરેખર આ કાળિયો મને જાણી ગોમમાં ભેગો થાતો તાણી હું અને થાપાવતો અને આજ મને સંભળાઈ ગયો જોઈ તે હમણાં જ કે હાથ જોડીને ભીખ માંગી છે હવે હેડો. હેડકી. ઓ તારી જો હેડ્યા બે જણા બજાર કોને? કેમ અલગ અલગ બોલો છો
એટલે બજારમાં જા તાણી દવાખાને જા કી હા એ તો બરોબર છે પણ તમે મોડા નતા એટલે મોસામથી ઊભા નતા થઈ ગયા હોય તો પગ તમારા જબર ઉપડે છે એટલે તમે મોડા છો કે પછી નાટક કરો છો મફુજી નાટક નહીં ગળાની ચોગન ચક્કર આવે છે નું હશે અંધારા આવે છે આ તો હરીનું હારું થાજો તે હરી મને દવાખાને લઈને હેડ્યો છે એટલે હાસુકલા મોડા જ્યાં છો પછી એક્ટિંગ શીખી ગયા છો ના ના મેલેરિયા થઈ ગયો છે કદાચ આ તો લેટવા થઈ જાવ ને આવી એક્ટિંગ તમને આવડી ગઈ હોય અમે તમારો છોકરો તો કપાતર છે જ હારું હારું લાઈન ખવરાવે આ તમે બીજો બાજો છે કે નહીં બાજો એકદમ સાચી વાત કરી છે છોકરો હોય એનો હાવ ફેરજો છે છોકરાને ઘરે જ નહીં ઉપર જતો છોકરાના વિશ્વાએ રહે તો વહેલા મરી જાય અરે બાપુજી આ તો હું રસ્તામાં હેડે જતો તો આ નાર્યા પડ્યા ભોગા પાડતા હતા મને બળ્યો જીવ એટલે હું દવાખાને લઈને હેડ્યો છું આ જોજો મફુજી કેટલો ઉપકાર કર્યો છે તમારા ઉપર ખરેખર આરો જીવ તમારા છોકરે બાળ્યો નહીં પાડ્યો દવાખાને લઈ જોઈ રે નહીં લઈ ગયો તાણે પછી હરિભાઈ નો ઉપકાર કરવો પડે તમારે એટલે મને ખરેખર મારી હાલત કરતે હરિભાઈ ઉપર વધારે દયા આવે છે તે રિક્ષા કરવી હતી કે હેડતા કેમ જો છો એ તો રિક્ષા તો આગળથી મળશે પણ માર છોકરાનો સંગ છે ની હું એન છોકરે કર્યો છે બરોબર તો માર છોકરો એવો છે તો વાયન છોકરો વાયની હાલત કેવી કરશે તમારે બે જણાના છોકરા છે ને વખોણવા જેવા નહીં વખોણને પાત્ર નહીં એ કપાતર જ છે તમે બે જણાને મોઢે સડાયા છે એમાં મફુજી એના વિશ્વાસ રહો ને તો વહેલા પટી જાઓ બે જણા નહીં પેલી કહેવત કે સાંજેવો રંગ મફુજી પાવડો તો બહુ ખરાબ છે તમને કહું ઓય એને તો હું ગામમાં રહું છું તમારા છોકરાથી અજાણ્યો નહીં હા મફુજીને ખબર છે કે ખરાબ જીઓ છે તમારા છોકરાના મોઢા હું તાકું તો મને ખબર પડી જાય એની પોની ચીરીતની ઉપડા છે એને લાગણી જેવું છે જ નહીં હમુડતું એમ નહીં જ ને તાણી હવે કન્નામાં જેટલી લાગણી છે ને બધાને ખબર છે એમ તો કોઈનું મન નહીં રાખતા મારા હા એટલે બધાને ખબર જ છે હા ઓવે ઓય કે ચોથી આવી છે ચોકન જોઈ છે બધાને ખબર છે બધું ગચકડું કને પકડાય છે એ હવે બધું જમસેમ બરોબર છે હવે શું છે હારી દવા કરાવો ને બાટલો ચડાવજો બાટલો ખારો ખોરાક લ્યો બાટલો તો હવે બરોબર નો ચડાવો છે અને આ વખત તો ઊંધો બાટલો ચડાવો ઓવા છે પાછા. હમો બાટલો આ વખત ની ચડાવ ઊંધો ચડશે હા દોઢાઈ ના ભરેલા છે વાન કહેવાય દોઢાઈ નું ઘર એના છોકરાનું કોઈ એટલે રીસાડા ખરેખર હવે આટલું પટી જાય ને એટલે ગોમ મિલીને નાહી જવું છે આવો માણસો જોડે રહેવું જ નહીં અમૂર્તું મારે દુનિયા છોડીને જતું રહેવું છે પણ નહીં રહેવું હાલ જતા રહો કે પાર આવ્યો અમે તમારો નામનો હા તે જતો રહ્યો તો સારું હતું આ જોવા તો ના મળો જ. તમારા લીધે બધું જોવું પડે સાલ્યા એ આપણી બે જણા ચકરી છે ચમ હા ચકરી છે બે જણા ચકરી છે ઈ છે ની બધે ઓક્ષે ની તો ઈ હાથમાં નહીં આવી પણ ઈ ચો ખબર છે કે આપણાના ફોટાની ખબર પડી ગઈ છે હા અને અભો છે ની મન સફરજન નું દાડમ નું કઈ જશે એટલે હાલવા તો આવશે અને અભો ઘેર આવશે ની એટલે પેલો નકમ નો રહ્યો ને 1 નંબર નો હા એટલે ઈ આવશે ઘેર તમારો નકમનો ઘેર આવશે ને એટલે મારો કોમનો મોણા ઘેર આવશે મને શું કહી ગયો છે કે કાકા આજ હું કમાઈને આવ્યો અને કમાઈને આવશે ને એટલે હું એને થોડો પગાર આલ્યો આજ હા પગાર બોનસ હંગાત આલવાનો છે નેના હુંની વાત નહીં તમને કહું અને ઈયને મારા ઉપર હારી મગજ દોડાવ્યું છે ની તો કાલ ઉઠીને તમારા ઉપર આવું મગજ દોડાવશી એટલે મારામાં મગજ છે ઓવે હું સતે ફોટો ના પડાવું લ્યા હેડો ઘેર હેડો જેવા આવે ની એવો તમે એને મારા ઘેર લઈને આવો અને હું ઈકણ એને બોધીને રાખું હા સટકવા ના દેતા હા. એ બાસ્કુજી અકડાવ એક વાત કહું અરે જે કેવું કહી દો હું નરવો નહીં મારે મોડું થાય છે એટલે વાત એવી છે એકન તો આવું યાર શું વાત છે કહો આપણે ગામમાં એક ગજબ થઈ ગયો છે કોઈ મરી ગયું વાઘુજીનો છોકરો ગજબ કર્યો યાર મારું કોઈ નહીં બાપુજીને હાથ પગ નહીં પૈંડા છે ને હાથ પગ નહીં ભાજ્યા અને હાથ પગ ભાજ્યા હોત નહીં તોય સારું હતું પણ આ વાઘુજીની છોકરી શું કર્યું તમને ખબર છે શું વાઘુજીનો ફોટો પાડ્યો અને વાયરલ કરી દીધો કેવું લખીને ખબર છે કે સહાય કરો અને હવે પબ્લિક પૈસા નાખવા માંડી છે તો આ બધું મને શું કરવા સંભળાવો છો વાઘુજીને જઈને કહો તમારા ભાઈ બનશે એટલે હું એમ નહીં કહેતો યાર આવા પૈસા ના લેવાય એમ કહું છું હા તે પોલીસ સ્ટેશન જઈને કેસ કરો છો એટલે તમને તો યાર કોઈ વાત જ ના કરાય યાર એ શું કરવા મને વાત કરો છો તો દોડ ઉપડો તારે વાઘુજીની કોઈ વાત મને નહીં કરવાની એટલે જાનવાથી યાર એમાં કાયા શું કરવા થો છો મારાથી દુશ્મની ના કરતું ભારે પડી જાય તને કહું હું ચી ટાઈમે ભમી જાય ને બાસ્કુ એ તને ખુદ ને ખબર નહીં પડે તને કહું હું એટલે મેં તમને નહીં ઉભા રાખ્યા હો તમે મને ઉભો રાખ્યો છે યા, ખોટું વિષયનું લેવું પડશે અત્યારે તું ઉપડે છે એટલે શું કરશો તમે હવે હા તું જાજી યાર તારે જો કહેવાનું છે નીકળ જઈને કહો આયા છે યા, કોઈ નહીં કેવું તું જાય ને યાર તારે બાસ્કા
કાકા મોસો અહીંથી તમે વૈકન લઈને આયા ના એ નાથે ઉડીને આવતો રહ્યો. દોઢું ચો બોલો યાર પણ મોસાન ચો પોખો હોય તે ઉડીને આટલા આવતો રહે પોખો તો આવી છે, મોટી ને મોટી પોખો આવી છે, ટાણી તો ઉડી રહ્યા છે. એટલે તમે કેવા હું માંગો કાકા કેવા તો ઘણું બધું માંગવાનો છું. હું મસ્કરી કરે લ્યો સફરજન ખાઈ લો હડો સફરજન લાયો છે એમ? ઓવે શું ભાવ છે સફરજન તો 140 રૂપિયે કિલો? હમ આટલો મૂઘો હતો તોય તારા બા હારું તું સફરજન લાયો એમ ને? અરે કાકા તમારા માટે 140 200 રૂપિયા કિલો હોય ને તોય લાવું હું એટલે 500 રૂપિયા હોય તોય તું લાવી? 1000 રૂપિયા હોય તોય લાવું કાકા હા એટલે તું છોકરો કનો છે? વાઘોજી નો હા બરોબર. મોડું ચમ કર્યું કે ચમ ચમ મોડો આવ્યો? કોમ હોય તો મોડું થઈ જાય વળી એમાં થઈ ગયું બરોબર. અને પેલા ભાવડાનો શંક તો નહીં કર્યો ને તે? ના રે ના હું તો એને બોલતોય નહીં કાકા બરોબર. એટલે પાર્ટનર માં તો આપણે બે જણા જ છે ને? હા ઓય બીજો કોઈ પાર્ટનર તો નહીં ને? ના રે બીજાનું કરવા રાખવો પડે મજૂરી બધી હું કરું કેટલા રૂપિયા આયા? કેટલા રૂપિયા કમાણો હશે આજનું ટેબલ હા? ગણેલો 30,000 ઉપરનું બરોબર. 30,000 રૂપિયા આ જબર કહેવાય હો. કાકા ના દુકાન ના ટેબલ ના કાઉન્ટર કે ના કોઈ ધંધો તોય પૈસા આવી તો હા? ભાઈ બરોબર. કાકા આટલો પગાર તો યાર સરકારી નોકરી વાળાને નહીં હોતો હા એટલે ના જ હોય કે ચોથી હોય 25,000 જ હોય અત્યારે તો હા, એટલે બેટા રૂપિયા જોઈને બાપને ભૂલી ગયો તો કે હજુ બાપ મારો જીવે છે? એટલે કાકા આરી તાકાત ચીર ના આવી જી કાચી રીતના આઈ એમ? હા, હા. કાકા હું થયું આવા નાટક કરે છે આવા સફરજન લાયો એમ ને? પણ હું થયું તો કહું વાહ ભાઈ વાહ. આ કળયુગના દીકરા 30,000 રૂપિયા ખાતામાં આયા છે તો એના બા હારું આ સફરજન લાયા છે. હા અરે સફરજન મળ્યા તન એ ચમ આ છેલ્લી ક્વોલિટી નતું તારા બાને બકાવા સફરજન લાયો છે એમ ને? અરે કાકા લોગા વાળા છે જોવો તો ખરા પેલા હા. પણ કાકા મારો ચમ યાર તમે હા? હા? કોઈ ફોટો પાડ્યો તો ને એ ફોટો તે ચોકન મેલ્યો અને ચોકન તો ભીખ માંગવા નીકળ્યો છે. હું પથારી ફેવરો યાર ચી વાત કરો કાકા ફોટો હું અને ભીખ માગવી છો કેવા હું માગો તમે આખી વાત કરો ને એટલે ખાતા નંબર તારો મળ્યો એમ ને? હા હા તારું ખાતું છે ને બેંક નું? હા ઓવે બરોબર. 30,000 રૂપિયા આયા ને? ઓવે વાહ ભાઈ વાહ. હવે છે ને હું હાવ છે ને બીમાર જેવો થઈ અને બેહું રગડ પગડ થઈ અને છે ને હાથ જોડું અને પછી તારા છે ને ફોટો મેલ દે અને તું છે ને લસી દે કે આ હાવ ગરીબ છે અને એને પૈસાની બહુ જરૂર છે, દવા કરાવવાના પૈસા નહીં, એટલે મહેરબાની કરી અને તમારથી થાય એટલી સહાય કરો. એટલે કાકા આ સિરિયસલી કોણ તમે કાદર નહીં કહેતા કાય તો નહીં કહેતો લ્યા. તાણી 30,000 આયા એવા 60,000 રૂપિયા ના આવી? તો યાર પેલા તમે થાપો છોડી હું તો ગભરાઈ ગયો તો કાકા શી વાત કરો યાર હારું તું ઘરમાં બેસ. ચમ હા ચમ ઘરમાં બેસ તું. એટલે મારે હજુ કોમ હે કાકા હજુ તો તને હાથું લાગે હે? પણ કાકા, હા, ચમ હા. ફારી જો તમે ઘડી ઘડી એટલે તારા બાપની આબરૂ કાઢતે તને શરમ ના આવી? હા તને શરમ ના આવી? હે પણ કાકા હા, પેલો ડાબડી મૂઠો આખા ગોમમાં ફરાઈ કણ કે છે બરોબર? તને શરમ ના આવી? પણ કાકા આમાં નહીં શરમ પૈસા તો તમને વાલા લાજ્યા હતા કોઈ મને એકલા થોડા લાજ્યા હતા એટલે તમારું આ તો મોડા છે ખાધા છે કોઈ ખબર જ પડતી નહીં હે એટલે આ તો દવાખાને દાતા હતા વળી શું છે બાપુજી દવાખાને જતો હવે મેં તમને ડબકો આલ્યો એમાં તમે ધોકો લઈને આવી ગયા તમારા છોકરાને મારવા માટે એકી દાડે નહીં સુધરી જાય પેલો સફરજન કેવા લાયો તુજો તમે? એ સફરજન કેવા લઈને આવ્યો તુજો? ચેવા લઈને આવ્યો છે હા ચેવા લઈને આવ્યો છે ઈ ખાય એવા છે સફરજન તુજો તમે? કહેતો નહીં બોલતો નહીં હો ને કે હિસકાયો દિવાલે હિસકાયો હોય. હવે ચમ ખોંજી રાખવાનું વાઘુજી તમે તો ખરેખર લેટવા થઈ ગયા છો આ સફરજન ને શું છે એટલે હારા છે અંતાણ શું છે બાપુજી કવા વાળા છે નેના છે. આ 200 રૂપિયા કિલો લઈને આવ્યો છે. 200 રૂપિયા કિલો તો સફરજન કેવા મળે આવડા? હવે જે લાયો હોય તમારે ખાઈ લેવા કોહડ હવે પટી ગયું હવે. ધોકો પડતો મેલો હા લ્યો
ચમ દવાખાને નહીં ગયા? હા દવાખાને નહીં ગયા? ના ડોક્ટર સાહેબ બહાર જતા ને એટલે શું જૂઠું બોલો છો? આપણા પાટણમાં 500 દવાખાના છે. એટલે પણ મારે એક જ દવાખાનાની દવા મદરે આવે છે એ રીતના તમે મોડા થો છો એમ? ના ના ઠીકથી ઈ ડોક્ટર ના ઈથી જ દવા લાવું છું એમ તે દવા લાવી હતી એટલે મેડિકલે બંધ હતી એવું છે? હા અમે તમે મોડા તો દેખાતા નહીં, હા જાતો થઈ ગયા છો. ના ના તકલીફ છે એમ ખતરનાક એ ફૂમતે વાત કહું હા ઓય શું છે મહેરબાની કરજો મફુજીને આ વાતની ખબર નહીં અને ભાન મેં બરોબર નો ઝાપોટ્યો છે બરોબર હાથવી લેજો આ જોજો આ મોડા છે કે લેટવા છે? આ સફરજનમાં શું ખામી છે? મફુજી પટી ગયું બધું તો ફૂમતે ખાઈ જાય તમારે ખાવાના છે. હા? હું તો મોડા નહીં. એ તો મારો ભાઈ બનશે ને ખાય તો શું વાંધો છે એને ખવડાયા છે કોઈ દાડો? ઓય, ઓય. સમાચારે હમરી જ લીધા છે ના, તમારે? ના, લીધા છે સમાચાર એ ઓકા મુઠા થાપ મિલો ની તો ફરી જાય મુઠું મને તોય માં પૂછી આરે મને કોઈ નાખે તમને કહું હું મેલું થાપ પટી ગયું હવે એ તો તમે બે જણા એક જ માજના ના છો. એવું એમ? તમારામાં કહી દે ફરક નહીં. આપણી મુઠા કહી દે ઓય હું અમે તારા પેટમાં વાત નહીં પડી રે કહી દે ઊંચી વળ તું તાર કહી દે તા એટલે આબરૂ ચીવી જાહે લે હો જાતી શું કહેવાનું છે વળી? બાપુજી તાર હવે કહી દ્યું બરાબર સફરજન લાય એક મિનિટ સફરજન લાય આ આલુ છું આલુ છું એક આલુ છું હું સફરજન નહીં હા લઈ લો નહીં લેવા. પકડ લે સફરજન લાય લાય એ નહીં તને દૂર આવી હેટ ખા પથરા ખા ભાજી ભાજી આ એટલે પથરા તો હવે તું ખાય હા આ તારા પૈસાના નહીં લે સફરજન હા પબ્લિક ના પૈસા નથી ઉએ આ મેં કાતે નહીં મોટું નહીં ભર્યું સફરજન નું ઓને શું કર્યું છે જે ચેવું? નહીં કર્યું લે મારા છોકરા કર્યું છે જે કર્યું છે એ. આ પેલા હરિયાનો છોકરો છે આ વાતમાં તું ઈ આયો આ ભોય આયો અને પેલો ભાવડો આયો અને હરી આયો શું લે હું શું આ વાતમાં ભાગીદારમાં તો હતા જ ને કાકા. લે ભાગીદારમાં હું હતો મને વાત કરી હતી તે જો ફોટો પાડતો તારી વાત કરી હતી તે જોઈ પણ શું મફુજી છે વાતમાં કોઈ ખબર નહીં પડતી? હું આખી વાત તમને કરું આનો મોદો પડ્યો તો ને ઓય એનો ફાયદો કેવો ઉઠાયો એ તમને ખબર છે ના બે હાથ જોડીને ફોટો પડાયો હા. બરાબર અને પછી પેલે શું કે હું મોદો છું મારી સહાય કરો અને પછી આ બેંક નો ખાતા નંબર નાખી દીધો ઉપર અને પબ્લિક પૈસા નાખે છે એમાં પૂછી પેલા ચેન્નઈ રે ને ચેન્નઈ ઓય. 5000 રૂપિયા તો ઈને નાખ્યા અને એનથી આને જલસા કરી હતી તમારું ભલું થાય તમારું. આ તો એટલે અમારી આબરૂ કાઢે એવું કર્યું. અમારા ને શું તાકે એવું કર્યું લે તમે? હગાવાલા તમારો ફોટો જાય તો પછી આબરૂ અમારી જાય કે હે? કઈ એના કુટુંબ ના ચોઈ ગયા છે બધા? હા કુટુંબ વાળા પતા હજાર ના બોરીઓ ને બોરીઓ બધું નહીં આપણા ઘેર નાસી જતા એટલે આપણું એ નહીં થાય કુટુંબ વાળાની એટલે પૈસા તો બધેથી આયા છે સોફેર થી ખોટું ના બોલો લે વાત કરો છો જકા તે 25 આલ્યા સી તે 25 પૈસા આલ્યા સી એટલે ઓભળો મારી વાત કે તમે મોડા જ થયા તા મરી નતા જવાના એટલે તમારે આવા નાટક કરવાના જો આવે છે. બાપુજી પહેલા તો વાની વાતમાં તમે આવશો નહીં બધી વાત સાચી છે પણ ગળાની સોગન આ વાની સોગન હું નહીં જાણતો હા. આ બધા નાટક વાજે પેલા ભાવડે બે જણાને કર્યા છે ઓને નાટક કરે છે ઉવે અને બાવડા નાટક કરે હા. તો પછી આ એના પગ ઉપર જેમ ઉભો થઈ જાવ આટલી ગળા એટલે ઢેસણ વસડી નાખવાના. એટલે તું લાકડી લીધી હતી તારું ભલું થાય તારું મૂર્ખા. લાકડી લઈને આવ્યો કોઈ નહીં કરે કોઈ નહીં કરી તું લે બંધ થઈ જાય તું હેજી વેજી મરી જાય જતો રે ભાઈ હું મરી જાય એમ? ઉવે મારા હોમાં તો પડતો જ નહીં તને કહું હું ઉવે કાકા, હવે મારતા કાઢી, કાઢી કર, કાઢ. આ ચેવડા મોટા અંધારામ રાખ્યા છે તમને. અલ્યા ઓના કપાળ હોમ જોવું તું તમારે ખબર પડી જાય. કાકા હવે ના મારતા મન મેં તો મારતા એમ અરે કાકા પૈસા કમાવા માટે હારું કરી તું કોઈ પૈસા કમાવા મજૂરી નતો કરી તો કેતો પછી ચોથી પૈસા લાવવાના હતા ને. મજૂરી નતો કરી કેતો તું મજૂરી કરવાની છે મજૂરી અલ્યા ચોક તબેલામાં હાથી રેવરાય મૂર્ખા. પહેલા હું મારું મચ્છર મારો ઘેર જઈ તો બૈતાણિયા નાટક નહીં મારવાના કરવાના છે બેન ભેગા કરીને મારવાના છે ઓનો જેટલો વોક છે ને એટલો પેલાનો વોક છે હરિયાવાળાનો ઓએ બદનામ થઈ જાય હજુ ખવેલું છે જાગો અને વાઈન સુધારો. બાપુજી મપુજી બે ભેગા તો એટલે પછી વાત હોય એ ની પૈસા જોઈ જાય કેટલા આયા છે? પેલો આયો છે ને ઘેર રંગત આયો ને ઘેર ઓવે. કશો વધો નહીં મેં કીધું જ છે કે હીરો આવે ને એટલે મારે ઘેર લઈને આવો તું હેડ ઘરમાં જા પછી આવે ને એટલે વાત હેડ જોયું કઠું ને કરી યાર કઠું ને કરી એમ ચેડે પતરું તોડી નીકળી જાય રે. ના નીકળે તાકાત બારની વાત છે એમ તો એ તો ઓવે. બે જણા નાટકડા સીધા હા આ તો ઠેઠથી નાટક વાળા છે.
હરમનો તો રૂપિયો લીધો છે ને રૂપિયો તો ફૂટી નીકળશે તમને આખી કહું. જિંદગી તેન તારા બાએ હરમનું જ કાઢું છે તોય કે ફૂટી નહીં નીકળ્યું અને વધારાનું હવે બોલે જ વાપરો નહીં. મારી વાત આય જો અલ્યા લાવજો આનું કપાળ તોડી નાખું હમણાં હું જોજો. તમે તો નહીં સોરી કહો હમણાં ના ના પગ તો ભાગવા જ છે, ખાલી પેલા ના પાડ્યો. એ સોના મોના પેલો ફોટો ચો છે એ ફોટો કઢાઈ દો અરે મારા ફોનમાં નહીં, મારા જોડે ફોને નહીં. તો કના ફોનમાં છે શી ખબર, પૂછો આ નહીં એ તો આવે એટલે વાત પેલો. પણ કશું પૂછી એમ નહીં આરે તમને કહું હું મફુજી. કે તમને પૈસા મેઠા લાગે સહાય ના મફુજી ગળાની છોગન આ સફરજન ઈ પૈસાનું લાયો છે ને ઈ તોય મેં મોઢું ભર્યું નહીં. ઉવે એ તો સાવું થયું ના કે તમે તો ખાઈ દો તમને વાડી એટલે તમે આવતા હતા હું એને મારતો તો ફોલાવતો નતો એ તો ગમાડતા નતા તમને ગમતા નતા એટલે વાત ફેવરી નાખી દી તો મેં. જૂઠું બોલતા હતા એમ ને મફુજી આગળ વાત કરી. એ એકનો ત્રાસ હતો ને બે ભેગા થયા છે. ચમરી સાડા છે અમે ખોટું કહો છે પહાડો પણ હું ખોટું તો- કહેતા હોય તો અમારા ઘેર જતા રહો લ્યો અમને મહિના. તો ખબર છે ના અડો અમી અમને ખબર છે કે અત્યારે કપાતર છોકરા છે બધે પણ ચૂક છે આ તો એટલે કોઈના છોકરા ના કહેવરાય અને કહેવા જતો તમને રીસ સળે તમે હોય ને નાટક તો જુઓ. છોકરા કરતી અત્યારે મામિત્ર ને રીસ વધારે સળે આ કેટલી ટણી સડી ગઈ છે એમ નહીં ખાટલામાં પડ્યા તા તાણી જ અરે રે બાપા રે દુખાઈ મારું છું અને હવે અત્યારે તો જુઓ હોય ને તારે શરીર તો જુઓ. ઈ હું નવાઈ મને નવાઈ હીરી લાગે છે તાણી નાટકડો તપેલી આખી ખાલી થઈ જાવી જોવો હો, ચમચો થયો છે ને. ને આપણા ગામમાં શાંતિ થાય છે કોક ગચકડું તમે લાવો છો તમે લાવો કો તો તમારો છોકરો લાવો બરોબરનો ચમચો થયો છે ને એટલે તપેલામાં કોઈ રહેવું ના જોવા, ભૂખેડી લઈ રહેજે હવે એમ. આવો મોકો ફેર નહીં મળે તન. આ તો સારું છે ફૂમતા આકા જેવા જાગૃત માણસો છે આપણા ગામમાં એટલે ખબર પડી રહેશે જાગૃત નહીં આર્યો, ગદ્દાર છે એક નંબરનો. ઓય ભાઈબંધી ઉપર કલંક છે આર્યો. કલમ તો તું નીકળ્યો હરમના રૂપિયા ખોય છે તને શરમ આવી જોઈએ મોકા મુઢા એટલે ઘણો તું હોય છે ને કમણાય. છોકરા પેટી કાઢવાને 2 મિલો હમણાં લમણાની હડેથી આવતું જ ના મારો હમ મારા તો. ઘેર આવે છે શું ખાવા, તું ઉપર તો તારા ઘેર મરી. જોઈ લ્યો આખા ગામમાં મારે તો કેવું છે હા ફરી ફરીને કેવું છે ઘેર ઘેર કેવું છે આખા ઘેર. હા કેમ આખું